અને એ જમાનામાં બધી વસ્તુ કિંગ હતી. કોઈ વિચાર્યું જ નહોતું કે આ વસ્તુનો એક યુગ પતી શકે અથવા તો આનો પણ અંત આવી શકે, પણ એનો પણ અંત આવ્યો. આપણા બાપ દાદાએ શરૂ કર્યું હતું નેચરલ પાણી પીવાનું. તળાવનું પાણી, કૂવાનું પાણી, ઝરણાનું પાણી, નદીનું પાણી, એ પાણી પીને આજથી 100 વર્ષ પહેલા આપણા વડવૈયાઓ મોટા થયા. પછી છેલ્લા 20-30 વર્ષથી પ્રશ્નો ઊભા થયા પાણીના, કે જે નેચરલ રિસોર્સિસ હતા એ એટલા કેપેબલ નહોતા કે બધાને પાણી પહોંચાડી શકે, એટલે બોરની શરૂઆત થઈ. એટલે બોરના પાણી જે આવ્યા એ થોડા એક્સ્ટ્રા ક્ષારવાળા આવ્યા, હેવી વોટર આવ્યું. એટલે એને પીવા લાયક કરવા માટે વોટર પ્યુરિફાયર આવ્યા, રિવર્સ ઓસ્મોસિસ સિસ્ટમ આવી જેને આપણે આરો કહીએ છીએ. અને એની સાથે સાથે છેલ્લા 20 વર્ષથી તમે મને કહો કે ભવિષ્યમાં બીમારી વધવાની કે ઘટવાની, ભવિષ્યમાં હોસ્પિટલો વધવાની કે ઘટવાની, ભેળસેળ વાળો ખોરાક ઘટવાનો કે વધવાનો, તમારી આજુબાજુનું જે વાતાવરણ છે પ્રદૂષિત થવાનું કે ઓછું થવાનું, દરેક વસ્તુમાં વધારો થવાનો થવાનો થવાનો. તો પેલા ડોક્ટર સાહેબે જે વાત કરી કે આજે બધા માટે આ ઓપ્શન છે, અત્યારે એ લોકો મરજીથી નથી લઈ રહ્યા, પણ ગેરંટી આપું છું કે મજબૂરીમાં દરેક લોકોએ આ આયોનાઇઝર વસાવવું પડશે, વસાવવું પડશે અને વસાવવું પડશે. એમાં કોઈ બેમત નથી. પ્રશ્ન છે તમારે ટકી રહેવાનો, પ્રશ્ન છે તમારે કન્ટિન્યુટી આ કામ કરે રહેવાનો. તો કન્ટિન્યુટી રાખવા માટે, કન્ટિન્યુઅસ ટકી રહેવા માટે કેટલા લોકો તૈયાર છો? તમારું નામ અથવા આઈ લખો કે યસ, અમે કામ કરીશું, નિરંતર કામ કરીશું, અટક્યા વગર કામ કરીશું. હેટ્સ ઓફ ટુ યુ. દરેક લોકોને સલામ છે, તમારા ડેડિકેશનને સલામ છે, તમારા હિંમતને સલામ છે. પણ આપણે ભેગા થઈને કન્ટિન્યુઅસ સિસ્ટમથી કામ કરતા જ રહીશું. હવે હું તમને અહીંયા કેંગનની જર્ની બતાવું છું કે 1974માં એક સોનીનું જે સેન્ટર હતું, એ સોનીના સેન્ટરની અંદર ઇનેજિક કંપનીની શરૂઆત થઈ. એપ્રિલ 87ની અંદર જાપાનની મિનિસ્ટ્રીએ આને ઓથોરાઇઝ કર્યું અને ઓસાકાની ફેક્ટરી શરૂઆત થઈ. ઇનેજિક કંપનીનો લોગો અને ઇનેજિકના નામે એ લોકોએ કેંગન વોટર શરૂ કર્યું 1990માં. પછી ટોક્યોની અંદર એમણે એક હેડક્વાર્ટર શરૂ કર્યું, લેવલુક સુરીસ ચાલુ કરી એમણે 2000ની અંદર. પછી એક બીજી કંપની જોડે એમણે ટાઈપ કર્યું, ટોયો જોડે, અને ઇલેક્ટ્રોલિસિસની ટેકનોલોજી છે એને પેટન્ટ કરી. ઈ મેગેઝિન લોન્ચ કર્યું 2001માં. 2011ની અંદર ઓપનિંગ કર્યું ગ્રાન્ડ. સિંગાપુરની અંદર કન્વેન્શન કર્યું, જે 50 વર્ષનું આ વખતે ઓકિનાવામાં હતું એ 2012ની અંદર સિંગાપુરમાં કર્યું. યુએસએની અંદર એનિવર્સરી ઉજવી. 14ની અંદર બ્રાઝિલ ઓપન થયું, ગ્લોબલ કન્વેન્શન કર્યું. 16ની અંદર આપણા ઇન્ડિયાની અંદર આ કેંગને એન્ટ્રી કરી ઓફિશિયલી ઇનેજિક ઇન્ડિયાના નામે, રાઈટ. 2019 જાન્યુઆરીમાં બેંકોકની અંદર કન્વેન્શન થયું, અને જુલાઈ 2021માં સિન્થિયા બ્રિગાન્ટી ફર્સ્ટ 6A13-7 ઇનેજિકની હિસ્ટ્રીમાં પહેલી એવી માણસ કે જે આ લેવલે પહોંચી એઝ અ -7. કેટલા લોકોને એવું લાગે છે કે જો સિન્થિયા કરી શકતી હોય તો અહીંયા બેઠેલો દરેક માણસ -8 બની શકે છે? ખાલી સમયની રાહ છે, સમય લાગશે, મહેનત માગશે, પણ આપણે પણ એક દિવસ -8 બનીશું. મને એમાં કોઈ ડાઉટ નથી, મને એમાં કોઈ શંકા નથી. કેમ કે સિન્થિયા બ્રિગાટીને 2021માં -7 બનવા માટે 14 વર્ષનો સમય લાગ્યો. ઇટ વિલ ટેક 14 years. એ 14 વર્ષની જર્નીમાં -7 બની.
ઇન્ડિયાની અંદર 2016માં કેંગન આવ્યું, પણ 17-18માં ઘણા બધા લોકો જોડાયા. તો જે લોકો આજે ટોપ લેવલે છે ઇનેજિક ઇન્ડિયામાં, એ લોકોને 5-6 વર્ષ થઈ ગયા. -5, -4, -3. આપણને તો 10 મહિના ને 3 દિવસ થયા છે. કેટલા લોકો સીટ બેલ્ટ બાંધીને રેડી છે કે જ્યાં સુધી -8 નહીં થાય ત્યાં સુધી આ સીટ બેલ્ટ કેંગનનો ખોલવામાં નહીં આવે. જેમ પ્લેન ટેક ઓફ થાય ત્યારે પ્લેન ટેક ઓફ વખતે સૂચના આપવામાં આવે છે કે રક્ષા પેટી, તમારો જે સીટ બેલ્ટ છે બાંધી રાખો. તો આજે હું તમારી જોડે કમિટમેન્ટ માંગુ છું કે આ સીટ બેલ્ટ જ્યાં સુધી તમારું ઈચ્છિત ડેસ્ટિની ના મળે ત્યાં સુધી આપણે ખોલવાનો થતો નથી. બીજી એક વાત, આ સિન્થિયા બ્રિગાન્ટીએ પહેલું મશીન લીધું હતું ને -7 બની એવું નથી. રોમી વાડરાએ એને મશીન આપ્યું ને આના કરતા રોમી છે -6 છે, પણ એ -7 છે. ક્યારેય કેંગનમાં એવું હોતું જ નથી કે હું પહેલા આવ્યો એટલે કોઈ પણ માણસ જેટલી ઝડપથી કામ કરશે, જેટલી મહેનતથી કામ કરશે, એ રીતે એના રેન્ક અચીવ થશે. અમિતભાઈ પટોલિયા ગુજરાતની અંદર કેંગનને બહુ સારી રીતે ડેવલપ કર્યું. અમિતભાઈ -5 છે, એમની નીચેની અમુક ડાઉન લાઈન એ લોકો ધીરે ધીરે કોન્સ્ટન્ટલી કામ કરીને -5 બની ગયા છે. સો ઇટ ડઝન્ટ મીન કે તમે ક્યારે કેંગનની અંદર જોડાવ છો, પણ તમારી મહેનત, તમારું ડેડિકેશન એ નક્કી કરે છે કે તમારું ક્યાં જશો. રાઈટ? તો હવે ઇનેજિકનો આ મેપ છે, 23 કન્ટ્રી, 38 લોકેશન. હવે તો ઘણા બધા ઓપન થઈ ગયા. રાઈટ? અને આપ જોઈ શકો છો કે જેટલા કન્ટ્રીની ઉપર નામ લખ્યા છે દરેક જગ્યાએ આપણી ઇનેજિકની ઓફિસ છે. તમે અત્યારે જે જગ્યાએ બેઠા છો ત્યાં બેઠા બેઠા આ બધા દેશમાં તમે બિઝનેસ કરી શકો છો. આ બધી ઓફિસોએ તમે જઈને રૂબરૂ વિઝિટ કરી શકો છો. ઇટ્સ યોર ઓફિસ. આ તમારી ઓફિસ છે, ઇનેજિકની નહીં, આ તમારી ઓફિસ છે. તમે કોઈને કહી શકો છો કે હું એવું કામ કરું છું કે જે 23 દેશમાં 38 જગ્યાએ ઓફિસ છે તેની. પણ તમે ફીલ, તમારો આત્મા બોલવો જોઈએ કે યસ, હું એવું કામ કરું છું કે જેની ઉપર હું પ્રાઉડ કરી શકું. પ્રિતેશભાઈ અહીંયા બેઠા બેઠા પાર્થભાઈને જ્યોર્જિયામાં મશીન આપ્યું છે. દિગીસાબેન ને પ્રિતેશભાઈ અહીંયા બેઠા બેઠા શીતલબેન ને બીજું એટલાન્ટા જ્યોર્જિયામાં મશીન આપ્યું છે. તમે અહીંયા બેઠા બેઠા દુનિયાના કોઈ પણ ખૂણામાં આ નોબલ કામ કરી શકો છો. રાઈટ? એના માટે તમારે તમારું ઘર, તમારું ગામ કશું છોડવાની જરૂર નથી, પણ તમારે સિસ્ટમના એપ્રોચની અંદર કામ કરીને તમારે આગળ વધવાનું છે. રાઈટ? હવે પાણીની અંદર આટલી કંપનીઝ છે કે જે હાલમાં માર્કેટની અંદર ચાલી રહી છે, કે જેને હું કહી શકું કે વોટર ઇન્ડસ્ટ્રીમાં છે. આના સિવાયની કોઈ લીડિંગ કંપની હોય તો ચેટબોક્સમાં લખી શકો છો. પણ લીડિંગ કંપની, લીડિંગ એટલે વધારે આગળ પડતું કામ કરનારી પાણીની ઇન્ડસ્ટ્રીમાં આટલી કંપનીઝ છે. યસ ઓર નો આપ ચેટબોક્સમાં લખી શકો છો. રાઈટ? આ કંપનીઓ એ પ્યોરિફાય મિનરલ વોટર માર્કેટની અંદર સેલ કરે છે. એમાં હિમાલયા છે કે એવી ઘણી બધી કંપનીઝ છે કે જે નેચરલ મિનરલ વોટર આપે છે, કે જેની કિંમત 60 રૂપિયાથી લઈને 200 રૂપિયા લીટર છે. 2020 પછી આ કંપનીઓએ એન્ટ્રી મારી અને નામ વાંચીને તમને લાગશે કે આ કંપનીઓએ ખબર પડી ગઈ કે આ સેગમેન્ટમાં ભવિષ્યની અંદર કેટલો મોટો પોટેન્શિયલ છે. જે નામ તમે જોઈ રહ્યા છો એ કંપનીના નામોએ આ સેગમેન્ટની અંદર એટલા માટે એન્ટ્રી કરી કે દે નો કે આ બિઝનેસની અંદર, આ ફિલ્ડની અંદર કેટલી મોટી ઓપોર્ચ્યુનિટી છે. અમુક તમને આંકડા આપું. આ ન્યૂઝપેપર તમે જોઈ શકો છો કે જે વસ્તુ 50 વર્ષ પહેલા ફ્રી હતી, અત્યારે 1.8 લાખ કરોડની ઇન્ડસ્ટ્રી છે. કેટલા લોકો આ વાતને માને છે કે મફતમાં મળતું પાણી અત્યારે 2 લાખ કરોડથી વધારે મોટી ઇન્ડસ્ટ્રી બની ગઈ છે.
જગના પાણીની વાત કરો ને, નાના નાના ટાઉનમાં અત્યારે જગથી પાણી આપનારા કેટલા લોકોનું કામ છે, કેટલા લાખો રૂપિયાનો બિઝનેસ બની ગયો છે ખાલી પાણીના જગ. ખાલી ને ખાલી ઇન્ડસ્ટ્રીયલ આરો પ્લાન્ટ લગાવીને પાણીને ચોખ્ખું કરીને 25 રૂપિયાથી લઈને 30 રૂપિયા સુધી જગમાં આપે છે. એ બિઝનેસ કપડવન જેવા ગામમાં કેટલા લાખો રૂપિયાનો છે, તમારી કલ્પના બહારની ફિગર છે. કપડવન જેટલું નાનું ટાઉન કે જેમાં 50,000ની વસ્તી છે, તમે શું માનો છો કેટલા લોકો બિઝનેસ કરતા હશે જગ વેચવાનો? ચેટબોક્સમાં આપ લખી શકો છો 2, 3, 4, 5. કેટલા લોકોને તમે જાણો છો જ્યાં જાઓ ત્યાં તમે જોયા હશે જગ ઉપર સ્ટીકર મારેલા હોય કે આ જગ્યાએથી પાણી આવ્યું. રાઈટ, બેચરસી કહે છે એમ 5 થી વધારે કંપનીઓ છે કે જે આ કામ કરે છે. અને તમે શું માનો છો આ લોકોનું ટર્નઓવર મહિનાનું કેટલું હશે? આપણી મગજ બંધ થઈ જાય એટલું, આપણું મગજ બંધ થઈ જાય એટલું ટર્નઓવર છે આમનો. યસ, બાયડની અંદર પણ 5 થી વધારે લોકો છે. શું આ ઇન્ડસ્ટ્રી એવી છે કે જે હજી લોકો પકડી નથી રહ્યા કેમ કે એનું જે એન્ટ્રી કોસ્ટ છે એ બહુ નાની છે. તમે ખાલી દિલ પર હાથ રાખીને તમારી જાતને પૂછો 20 રૂપિયાની બોટલ માટે આજ દિન સુધી તમે અને તમારા પરિવારે કેટલા રૂપિયા ખર્ચ્યા? પ્રામાણિકતાથી જવાબ આપજો કે તમે ખિસ્સામાંથી 20ની નોટ કાઢીને ગલ્લા ઉપર પાણીની બોટલ લીધી હોય, આજ દિન સુધી તમે એવા કેટલા રૂપિયા ખર્ચ્યા? છેલ્લા 20 વર્ષમાં 25 વર્ષમાં તમારા પરિવાર માટે તમે ફરવા ગયા હોય, તમે કામથી ગયા હોય, તમે ક્યાંય ગયા હોય, ઘણા બધા કેંગન મશીન લઈ લે ને એટલા પૈસા તો ક્યાંક ને ક્યાંક ખર્ચી જ નાખ્યા, પણ એ ટુકડે ટુકડે ખર્ચ્યા ને એટલે કોઈને ગણતરી નથી એની. મારી વાત સાચી કે ખોટી આપ ચેટબોક્સમાં લખી શકો છો, યસ ઓર નો. કેમ કે 15 રૂપિયા 20 રૂપિયા, તમે બોટલની વાત છોડો ને, આપણે નાના હતા ત્યારે પાણીના પાઉચ, મને એવું યાદ છે હજારો રૂપિયાના પાઉચ હું પી ગયો હોઈશ યસ કંપનીના અને બીજી ઢગલો કંપનીના, કેમ કે એની કોઈ ગણતરી જ શક્ય નથી. પાણીના પાઉચ આવતા 1 રૂપિયાના, પછી 2 રૂપિયા થયા અને પછી પ્લાસ્ટિકના લીધે પાઉચ બંધ થઈ ગયા. ના આપણે આપણા શરીરની ચિંતા કરી, કશું જ નહીં, શું હતું કેવું હતું બધું જ આપણે દેઠોક પૈસા પણ યુટિલાઇઝ કર્યા, સ્વાસ્થ્ય જોડે પણ ચેડા કર્યા. પણ કહેવાનો મતલબ આ એક એવી ઇન્ડસ્ટ્રી છે કે જેમાં તમારી કલ્પના નથી કે ભવિષ્યમાં બધી વસ્તુઓમાં રેઝિસ્ટન્સ આવશે, બધા બિઝનેસમાં અત્યાર સુધીમાં જે કામ છે એમાં મંદી આવશે, પણ આ એક એવો બિઝનેસ છે કે જે ડેફિનેટલી ગ્રો કરવાનો 100% ગેરંટી છે. રાઈટ, હવે હું તમને આંકડા આપું છું કે 1950માં ઇન્ડિયાની અંદર કોઈ કામ થતું નહોતું, કે પાણીનું કોઈ બજાર જ નહોતું અહીંયા. રાઈટ, પછી 1980માં વર્લ્ડ લેવલે $1 કરોડ માર્કેટ હતું, પણ ઇન્ડિયાની અંદર શરૂઆત જ થઈ હતી, બિસ્લેરીનો જન્મ થયો હતો, એટલે ઇન્ડિયાની અંદર એ વખતે નવી નવી શરૂઆત થઈ. પછી સહેજ આગળ વધીએ તો 2000ની સાલમાં $1 બિલિયન કામ થયું ફોરેનની અંદર, ઇન્ડિયાની અંદર 80 કરોડનું વાત થયું, કેમ કે એ વખતે પાણીના પાઉચ ઇન્ડિયામાં ઇન્ટ્રોડ્યુસ થઈ ગયા હતા. ઘણી બધી કંપનીએ એમના પ્લાન્ટ્સ નાખી દીધા હતા પાણીની બોટલો પ્યોરિફાયર કરીને વેચવાના. પછી એનાથી થોડા આગળ જઈએ તો 2020, 3 વર્ષ પહેલા $79 બિલિયન વર્લ્ડ વાઇડ એનું કામ થયું, અને ઇન્ડિયાની અંદર 22 બિલિયન રૂપીસ. હવે અહીંયા બેઠેલામાંથી કોણ મહાશય મને 1 બિલિયનના કેટલા રૂપિયા થાય ગણી બતાવશે? 1 બિલિયન એટલે કેટલા રૂપિયા? 22 બિલિયનનો વેપાર ખાલી ને ખાલી પાણીનો ઇન્ડિયાની અંદર થઈ રહ્યો છે. આપણે બધાની કલ્પનાની બહાર છે, પણ જાણે જ્યારે વી આર ઇન્ટુ ધીસ ઇન્ડસ્ટ્રી કે આપણને અહીંયા કોમ્પીટ કરવા માટે બહુ ઓછા લોકો છે. યસ, 100 કરોડની આજુબાજુ. 2200 કરોડનો વેપાર 2020માં. રાઈટ,
હવે 2040 નું પ્રોજેક્શન એટલે બતાવું છું કે આપણો ટોપિક હવે અહીંયાથી શરૂ થાય આજે, કે ફ્યુચર ઓફ કેંગન. અત્યાર સુધી તમે ભૂતકાળની જ વાત કરી કે ઇન્ડસ્ટ્રી શું હતી, શરૂઆત કેવી રીતે થઈ, કેમ કામ કર્યું, કેવી રીતે કામ કર્યું. પણ નાવ 2040માં ઇન્ડિયાની અંદર આ માર્કેટ 1 ટ્રિલિયન રૂપીસનું હશે. હવે 1 ટ્રિલિયન રૂપીસ તમે ગણી શકો, 1 ટ્રિલિયન એટલે કેટલા થાય કરોડમાં? આપણું મગજ બંધ થઈ જશે કે સાલું આટલું મોટું માર્કેટ છે, પણ આપણને નથી ખબર. તો હવે આજે અમુક આંકડા બતાવવા હું તમને માંગુ છું. કેટલા લોકોની ઈચ્છા છે કે ઇનેજિક ઇન્ડિયા 2016માં ઇન્ડિયામાં તો આવી ગઈ, પણ કયા વર્ષે કેટલા ડિવાઇસ ઇનેજિકના ગયા અમને ખબર નથી. પણ હું આજે તમને ઓથેન્ટિક ફિગર્સ આપું છું કે 2016માં, 17માં, 18માં, 19માં, 20માં, 21માં, 22માં, 23માં દરેક વર્ષે ઇનેજિક ઇન્ડિયાએ કેટલા ડિવાઇસ માર્કેટમાં આપ્યા, એની તમને ઓથેન્ટિક માહિતી આપું છું. બીજું કે ડિસેમ્બર સુધી તમે શું માનો છો, ઇન્ડિયામાં કેટલા લોકોએ કેંગન વસાયું હશે? ચેટબોક્સમાં લખો તમારા મનમાં જે ફિગર આવે. 140 કરોડના દેશમાં કેટલા લોકો પાસે કેંગન હશે ડિસેમ્બર 2023 સુધી? કેમ કે મારી પાસે જે આંકડો છે ડિસેમ્બર 2023 સુધીનો છે. મન ફાવે એ રીતે તમે લખો, તમને જે મગજમાં તુક્કો આવે. 50,000 લોકો જોડે, ઇન્ડિયાની વાત કરું છું. 140 કરોડ લોકોમાં 8 વર્ષ થઈ ગયા. 5 લાખ, 2,15,000, 2.5 લાખ. 8 વર્ષના બિઝનેસના અંતે ઇનેજિકના ડિવાઇસ ઇન્ડિયાની અંદર 2,13,619. આ ઓથેન્ટિક ફિગર હું આપું છું. 2,13,619 ડિવાઇસ 2023 ડિસેમ્બર સુધી ઇનેજિક ઇન્ડિયાએ ઇન્ડિયામાં આપેલા છે. અને તમે જોઈ શકો છો 2016 થી લઈને 2023 સુધીના દરેક ફિગર્સ એ ધીરે ધીરે કે પ્રમાણે ગ્રો કરી રહ્યા છે. 16માં 2,265, 17માં 6,000, 18માં 9,856, 19માં 18,000, 2020માં 32,000, 21માં 38,000, 22માં 43,000 અને 23ની અંદર 63,210. આખો ગ્રાફ જોઈને તમને ખબર પડે કે કેવી રીતે ગ્રો થઈ રહ્યો છે. અને આપણે મજાની વાત છે ને એ તો આ 8 વર્ષ છે, પણ રિયલી ગ્રાફ બનશે ને તો જે પીક આવે ને, પીક કોઈ પણ ગ્રાફ બને ને તો એનો એક સેન્ટરમાં પીક આવે. એ પીક અમુક સમય સુધી રેઝિસ્ટ કરે, પછી ધીરે 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 ડાઉનફોલ થાય. હજી પીક આવવાની 3 વર્ષની વાર છે. હજી જે સેન્ટર પીક પોઈન્ટ આવશે ને, આપણે બધા એટલા લકી છીએ કે પરમપિતા પરમેશ્વરે અત્યારે આપણને કેંગન જોડે મળાયા છે. પાણી પીવા માટે તો છે જ, પણ મને અને તમને આ અપાર ઓપોર્ચ્યુનિટી જે હું આજે તમને બતાવી રહ્યો છું એના માટે આ કેંગન આપ્યું છે. કેટલા લોકોને આ ફિગર આજે ખબર પડી? ઓનેસ્ટલી ખબર હતી 2 લાખ, 2.5 લાખ, 3 લાખ, પણ એક્ઝેક્ટ ફિગર ખબર પડી હોય ઓથેન્ટિક એવા કેટલા લોકો છે? યસ. હવે હું તમને બીજો પ્રશ્ન પૂછું કે 2,13,000 મશીન ગયા હોય ઇન્ડિયાની અંદર, તો 6 કેટલા મશીને બનાય? કેટલા મશીનની ટીમ બને એટલે તમે 6 બનો? 100 લોકોની. પછી 6 બનવા માટે આશરે કેટલા મશીન જોઈએ? 300 ની આજુબાજુ. વેરી ગુડ. સો પહેલો પ્રશ્ન હું પૂછું, કેટલા 6 હશે ઇન્ડિયાની અંદર આશરે? 2,13,619 મશીન વેચ્યા ઇન્ડિયાએ, તો ઇન્ડિયાની અંદર 6 ઓફિશિયલી 6 કેટલા હશે ડિસેમ્બર 2023 સુધી? તુક્કો મારવાનો છે યાર, તમે ગપ્પુ મારી શકો ગમે તે. 500, બીજા કોઈ 15,000, બીજા કોઈ હજી. આજે આપણે બધી ફેક્ટ ફિગર તમને આપીશું. 350, જીતુભાઈ 2,000 કે છે, 10,000 પ્લસ 1,500. ઓકે, વેરી ગુડ. હવે 6 કેટલા હશે?
6A2 કેટલા હશે? ચલો બધાને ખબર છે કે -3 બનીએ આપણે. એક પ્રશ્ન પૂછું છું, 6A2-3 બનીએ એટલે આપણને કંપની આખી કંપનીનું જે ટર્નઓવર થાય એમાંથી અમુક ડોલર પગાર સ્વરૂપે આપે છે જો તમે કામ કરો તો. એ બધાને ખબર છે? તો -3 કેટલા હશે? -3 કેટલા હશે કે જે લોકો એ રોયલ્ટી ઇન્કમ સુધી પહોંચી ગયા કે જે મારું સપનું છે કે ગમે તેમ કરીને મારે -3 બનવાનું છે આવનારા સપ્ટેમ્બર મહિના સુધી, 100 થી વધારે. સો હવે હું તમને ફિગર આપવા જઈ રહ્યો છું. ઇન્ડિયાની અંદર કયા લેવલે કેટલા લોકો છે એનો હું તમને આખો ગ્રાફ આપું છું. તો ઇન્ડિયાની અંદર -8 એક પણ નથી. ઇન્ડિયાની અંદર -7 એક પણ નથી હાલ. ઇન્ડિયામાં -6 એક છે, -5 4 છે, -4 10 છે અને -3 42 પ્લસ લોકો છે, -2 197 પ્લસ લોકો છે, 6A2 376 છે અને 6A 2240 છે. આ ડિસેમ્બર 2023 નો આંકડો છે. શું લાગે છે આપણે 2200 લોકોમાં આવી જઈએ કે ના આવી જઈએ જલ્દીથી? 2,13,000 માંથી ફટાફટ એવું લાગે તમને 2240 માં આપણે આવી જવું જોઈએ? 2240 એટલે તમે સમજી શકો છો કે તમે ઇન્ડિયાની અંદર એવા 2500 લોકોમાં સામેલ છો કે જે લોકોએ આ લેવલ અચીવ જ નથી કર્યું. અને આપણે ભેગા થઈને અત્યારે જે ટીમ સ્વરૂપે એક સુંદર મજાનું કામ કરીએ છીએ એમાં કેટલા લોકોને લાગે છે કે આ 3 મહિનામાં હું 6A બની જાઉં? કોણ તૈયાર છે 3 મહિનામાં 6A બનવા માટે? હું ખભે બેસાડીને મહેનત કરવા તૈયાર છું, પણ તમારી અંદર એક હંગર હોવી જોઈએ કે યસ મારે આ 2240 ના ક્લબમાં સામેલ થવું છે, યસ મારે આ 376 પ્લસના ક્લબમાં સામેલ થવું છે. રાઈટ? તો આ તમે પિક્ચર લઈ શકો છો. ધીઝ આર ઓલ ફેક્ટ્સ એન્ડ ફિગર્સ. આ બધી સાચી માહિતી છે અને ઓથેન્ટિક માહિતી છે, પણ અપ ટુ ડિસેમ્બર 2023, જાન્યુઆરી 24 થી ડેટા બાકી છે. રાઈટ? હવે આગળ વધીએ. 2,13,619 લોકો. હવે હું તમને ગણિત બતાવું છું કેમ કેંગન કરવું જોઈએ. 2,13,619 લોકોને આપણે એવરેજ ફિગર પકડી. 7 પ્લેટના મશીનના કેટલા? ચેટબોક્સમાં લખો 7 પ્લેટનું મશીનની કિંમત કેટલી? 2,78,500. 4 પ્લેટના મશીનના કેટલા? 2 યસ 2,18,000. તમે મને એમ કહો તમે 10 લોકોને ડિવાઇસ આપો તો 10 માંથી 7 કે 8 ડિવાઇસ કયા હોય? તમે 10 લોકોને આપો યસ 7 પ્લેટના હોય અને 2 કે 3 ડિવાઇસ 4 પ્લેટના હોય. તો અહીંયા મેં 2,50,000 પકડ્યા છે. કેટલા? 2,13,619 લોકોએ કેંગન મશીન ઇન્ડિયાની અંદર લીધું. તો એવરેજ એની પકડી છે 2.5 લાખ રૂપિયા. ચાલે? ચેટબોક્સમાં યસ નો લખજો. ચાલે? મારે ખાલી ચેક કરવું છે કે ઇનેજીક ઇન્ડિયાએ 16 પછી ઇન્ડિયામાં કેટલા રૂપિયાનો બિઝનેસ કર્યો. હવે 2,13,619 ને 2.5 લાખે ગુણો, કેટલી ફિગર આવે છે? તમારી સામે છે. કેટલા થાય? આટલા કરોડોનો વેપાર ઇનેજીક ઇન્ડિયાએ આજ દિન સુધી ઇન્ડિયામાં કરી દીધો. કેટલા છે કરોડોમાં? કોણ કહેશે ચેટબોક્સમાં? અબજમાં નહીં, કરોડમાં કેટલા છે બિપિનભાઈ? કેટલા હજાર કરોડ છે અથવા તો કેટલા 500 કરોડ છે? કે મારું ગણિત થોડું કાચું છે. આ મારું ગણિત કાચું છે. 5340 કરોડ માનીને ચાલી શકું? ઓકે. સો 5340 કરોડ રૂપિયાનો બિઝનેસ ઇનેજીકે કર્યો. હવે કંપની 38% કમિશન રૂપે પાછા આપે છે. હવે 38% કમિશન ખાલી 8 પોઈન્ટનું છે, પણ 6A, 6A2, -2, -3
-3 એન્ડ અબાઉમાં તો રોયલ્ટી આવે અલગથી. સો નિયર અબાઉટ 50% કંપની કમિશન સ્વરૂપે પાછા આપે છે એવું માનીએ. સો છેલ્લા 8 વર્ષમાં ઇન્ડિયાની અંદર, અને એમાંય તમે જોયો ગ્રાફ, છેલ્લા 2 વર્ષમાં 80% બિઝનેસ કર્યો કંપનીએ, તો 50% કંપનીએ પાછા આપ્યા કમિશન તરીકે. સો ઇન્ડિયાના માર્કેટમાં ઇન્ડિયન્સના અકાઉન્ટમાં કેટલા રૂપિયા આયા કેંગન તરફથી? 2670 કરોડ રૂપિયા. 2670 કરોડ. હવે હું તમને એક ફેક્ટ બતાવું છું કે આ વાત થઈ પહેલાની. હવે તમે ફટાફટ જવાબ આપજો. આપણા દેશની વસ્તી કેટલી? 140 કરોડ. તમને સ્ક્રીન ઉપર દેખાતી હશે. હવે 140 કરોડની વસ્તીમાં ઇન્કમ ટેક્સ ફાઇલ કરનારા લોકો 10 કરોડની આજુબાજુ છે. આ ગણતરી માટે લીધું છે. ગૌરવભાઈ હાજર હોય તો પ્લસ માઇનસ હોય તો સાહેબ જોઈ લેજો. આ એક પ્રતિકારાત્મક રૂપે બતાવ્યું છે. કેમ કે આપણી ટીમમાં એવા ઘણા છે કે જે લોકો આઈટીઆર ભરે છે. નીલની વાત છે આ. આપણે આ 10 કરોડ પ્લસ લોકો જે છે. કરેક્ટ, વેરી ગુડ. સો 140 માંથી 10 કરોડ પ્લસ લોકો ઇન્કમ ટેક્સ ભરે છે. હવે એ ઇન્કમ ટેક્સ ભરનારા લોકોમાં 4 કરોડથી વધારે એવા છે કે જેમની ઇન્કમ 15 લાખથી વધારે છે. બરાબર છે? 15 લાખ અથવા એનાથી વધારે એવા 4 કરોડ લોકો છે. ગૌરવભાઈ તમે કરેક્ટ કરતા લેજો એટલે એક સિક્કો વાગે કે આ જે માહિતી છે એ સાચી છે. સો આપણે 140 કરોડ લોકોમાંથી, થેન્ક યુ સો મચ ગૌરવભાઈ, તો 140 કરોડમાંથી 4 કરોડ પરિવાર એવા છે કે જેમની ઇન્કમ 15 લાખ અથવા 15 લાખથી વધારે છે. તમને શું લાગે છે 15 લાખ અથવા 15 લાખથી વધારે વ્હાઈટ પૈસા કમાતા હોય ઇન્ડિયામાં, એમને કેંગન સમજાવવું ઈઝી છે કે અઘરું છે? ઈઝી માટે ઈ ને ટફ માટે ટી. તો હવે જે આ ગણિત બતાવું છું એ માત્ર ને માત્ર એક બતાવવા પૂરતું છે. બાકી ઘણા એવા માણસો છે કે જેમની ઇન્કમ ચોપડે 5 લાખ છે પણ એક ઝાટકે મશીન લેવાની કેપેસિટી છે. રાઈટ? સો હવે 4 કરોડમાંથી 2030 હું તમને પ્રોજેક્શન બતાવું છું. ટાર્ગેટ કસ્ટમર ખાલી આ લોકોને કરીએ કે જે લોકો ઓફિશિયલી ઇન્કમ બતાવે છે. તો તમારી કલ્પના કરો 2030 સુધીમાં તમે કેટલા લોકો કેંગનમાં જોડાશે? શું માનો છો? ચેટબોક્સમાં લખો તમે. જે રીતે કામ થઈ રહ્યું છે, જે રીતે ગ્રાફ બની રહ્યો છે, એ રીતે 2030 સુધીમાં કેટલા લોકો ઇન્ડિયાની અંદર કેંગન જોડે જોડાશે? 2 કરોડ પ્લસ, 3.5 લાખ. વેરી ગુડ, વેરી ગુડ. હું 2030 સુધીની વાત કરું છું. હું એવું માનું મોટા મોટી તો 10 લાખ ડિવાઇસ 2030 સુધી જશે. હવે એટલા માટે મેં 10 લાખ કીધા કે જેમ જેમ તમારી ટીમ વધતી જાય ને એમ તમારી સ્પીડ વધતી જાય. 10 લાખ લોકો 2030 સુધી, 10 લાખ. 10 લાખ એટલે 140 કરોડના કેટલા ટકા તમે ગણી જ નહીં શકો. ખાલી ગુજરાતની અંદર પોટેન્શિયલ છે 10 લાખ લોકો જોડાઈ શકે. સો 10 લાખના હું 2.5 લાખ ગણું, 2.5 લાખના પાછા કમિશન ગણું. સાહેબ તમારી કલ્પના નથી ને એટલા રૂપિયા ઇનેજીક ઇન્ડિયા આવવા બેઠી છે. પણ મારે તમારે પોતાની યોગ્યતા બનાવવાની છે કે પૈસા મારા એકાઉન્ટમાં આવે. પર્સનલી આપણી ટીમમાં ગૌરવભાઈ છે, મહેશભાઈ છે, બિપિનભાઈ છે, બેચરસી છે, યોગેશભાઈ છે, ઇવન નવા જે જોડાયા વાઘેલા સાહેબ છે, તમે જોઈ શકો છો એમના એકાઉન્ટમાં. વ્હાઈટ પૈસા આટલા સમયમાં કયો બિઝનેસ તમને આપી શકે? ને એ બી આશીર્વાદ સ્વરૂપે. આશીર્વાદ સ્વરૂપે આટલા વ્હાઈટ પૈસા તમને કોણ આપી શકે? ઇનેજીક ચોક્કસ આપી શકે કે જેનાથી આપણે કોઈની બે ગોળી ઓછી કરી શકીએ, જેનાથી કોઈની એક્ઝિસ્ટિંગ સ્વાસ્થ્યમાં સુધારો લાવી શકીએ, અને બાય પ્રોડક્ટ તરીકે આપણા ઘરમાં લક્ષ્મીજી આવે. આટલું જોયા પછી પેલા ડોક્ટર સાહેબની વાત કેટલા લોકોને સાચી લાગે છે કે સરસ્વતી ઉપર ફોકસ કરો, લક્ષ્મીજી તમારાથી સચવાશે નહીં ને એટલા આવશે, એટલો આશીર્વાદ આપશે. પણ ફોકસ કરો સરસ્વતીજી ઉપર. એ ડોક્ટર સાહેબે કીધું.
ફોકસ કરો તમારા શીખવા ઉપર, ફોકસ કરો તમારા ગ્રોમિંગ ઉપર. તમારી કલ્પના બહારનો પૈસો તમારા એકાઉન્ટમાં આવશે. અને કોઈ વસ્તુ રાતોરાત નથી થતી. આની અંદર આપણે લોઅર મિડલ ક્લાસ કશું જ નથી ગણ્યું. છતાં પણ હું તમને ચેલેન્જ આપીને કહું છું કે 10 લાખ ડિવાઇસ નહીં, કલ્પના બહારના લોકો આપણા જોડે જોડાશે 2030 સુધી. કોણે વિચાર્યું હતું કપડવંજની અંદર 1 વર્ષની અંદર 100 થી વધારે લોકો કેંગન મશીન વસાવશે? અમુક ડોક્ટર્સને વાત કરીએ ને તો સરપ્રાઈઝ થઈ જાય છે કે આ ગામમાં એવો વર્ગ છે કે જે 3 લાખનું મશીન વસાવીને પાણી પીવે છે. તો અમે ક્યાં છીએ? માર્કેટમાં એવા બિઝનેસમેન મળે છે કે આ ગામમાં લોકો 3 લાખનું મશીન વસાવી લીધું 100 લોકોએ. આપણે વાત અત્યારે એવા માણસોની જ કરીએ છીએ, પણ છતાં અહીંયા એવા માણસો છે કે જે લોકોની ઇન્કમ 15 લાખ અથવા વધારે નથી. કેટલા લોકો રેડી છો? હવે આ જે 2,13,619 છે એ પોટેન્શિયલ એટલા માટે બતાવું છું, બધા સ્ટેટ સારું કામ કરી રહ્યા છે, પણ સ્પેશિયલી ગુજરાતની અંદર 2,13,000 માંથી 67,597 મશીન છે. 67,000 મશીન આપણા આખા ગુજરાતના 6 કરોડથી વધારે વસ્તીમાં ગયા હોય તો અપાર ઓપોર્ચ્યુનિટી છે આપણી પાસે. જોયું બધાએ છે, સાંભળ્યું બધાએ છે, પણ ડિસિઝન લીધું નથી. એટલે આપણે આપણી યોગ્યતા, આપણે આપણું ગ્રૂમિંગ, આપણે આપણા સરસ્વતીજીને પાવરફુલ કરવાના છે કે આપણને આપણા અકાઉન્ટમાં લક્ષ્મીજીના આશીર્વાદ આવે. આજનું આ સેશન જોઈને કેટલા લોકો ક્લિયર અને ઉત્સાહી, એનર્જી કે યસ અનબીટેબલ વસ્તુ છે ને આપણે આમાં અટકવાનું થતું નથી. ક્યારે મારા મનમાં નેગેટિવ થોટ્સ કશું જ નહીં આવે. તકલીફ પડવાની, સંઘર્ષ કરવાનો છે. અને જેટલી મોટી સફળતા જોઈએ ને એટલો મોટો સંઘર્ષ કરવો પડે. ખાલી અટકવાનું નથી, લાગેલા રહેવાનું છે, મથેલા રહેવાનું છે, મહેનત ચાલુ રાખવાની છે. ક્યારેક મને તમારી જરૂર પડશે, તમારા સાથની મને જરૂર પડશે, કેમ કે ક્યારેક હું ડિમોટિવેટ થઉં, ક્યારે હું ડિમોરલાઇઝ થઉં, તો ત્યારે તમારે મને ખભો આપવાનો છે. જ્યારે તમે ડિમોટિવેટ થાઓ ત્યારે હું છું, આપણા લીડરો છે, પણ આપણે એકબીજાના સાથ અને સહકારથી આ જે સફર ચાલુ કરી છે એને ક્યાંય અટકવા દેવાની નથી. રાઈટ? આશા કરું છું કે આજનું જે સેશન છે કે ઇનેજિક ઇન્ડિયાની અંદર આપણે ઇન્ડિયાની અંદર શું